પહેલી 30 સેકન્ડ નક્કી કરે છે કે ક્લાયન્ટ તમારી વાત સાંભળશે કે નહીં. વેલકમ બેક ટુ સેલ્સ માસ્ટર ક્લાસ પાર્ટ 7. આજે જે વાત કરવાના છીએ ને એ કદાચ સેલ્સની સૌથી અંડરરેટેડ સ્કિલ છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન. ઘણા સેલ્સમેનને લાગે છે કે ડીલ છેલ્લી 5 મિનિટમાં ક્લોઝ થાય છે, પણ રિયાલિટી એ છે કે ઘણી ડીલ પહેલી 30 સેકન્ડમાં થતી હોય છે. એક એક્ઝામ્પલ આપું. ધારો કે બે લોકો તમારી ઓફિસમાં આવે છે. એક માણસ અંદર આવે, એના હાથમાં ફોન હોય, આઈ કોન્ટેક્ટ પણ ના હોય અને કોન્ફિડન્સ પણ ના હોય અને બોલવાનું પણ એનું ક્લિયર ના હોય. અને બીજો માણસ જ્યારે સ્માઇલ સાથે આવે છે, આઈ કોન્ટેક્ટ કરે છે અને તમારું નામ લઈને વાત શરૂ કરે છે અને પહેલા તમારી વાત સાંભળે છે. તમે કોની સાથે બિઝનેસ કરવાનું પસંદ કરશો? જવાબ બહુ જ સિમ્પલ છે, કારણ કે લોકો પહેલા તમારો કોન્ફિડન્સ ઓબ્ઝર્વ કરે છે, પછી તમારી પ્રોડક્ટ ઓબ્ઝર્વ કરે છે. એટલે મીટિંગમાં જાઓ ત્યારે 3 વાત હંમેશા યાદ રાખો. સીધી તમારી બોડી લેંગ્વેજ હોવી જોઈએ, સ્માઇલ હોવી જોઈએ અને આઈ કોન્ટેક્ટ હોવો જોઈએ. અને સૌથી મહત્વની વાત, મીટિંગની શરૂઆત પ્રોડક્ટથી નહીં, કનેક્શનથી શરૂ કરો. સર, તમારો સમય આપવા બદલ થેન્ક યુ. આ એક લાઈન પણ સામેના માણસને રિસ્પેક્ટ ફીલ કરાવે છે. યાદ રાખજો, તમારી એન્ટ્રી જ તમારી એનર્જી બતાવી દે છે. જો શરૂઆત સ્ટ્રોંગ હશે ને તો વાતચીત પણ તમારી સ્ટ્રોંગ બનશે. અને જો શરૂઆતમાં તમે કોન્ફિડન્સ આપી દેશો તો ક્લાયન્ટ તમારી વાત છેલ્લે સુધી સાંભળશે. ટોપ સેલ્સમેનની ઓળખ માત્ર એના નોલેજથી નથી થતી, એ રૂમમાં દાખલ થાય છે એના પહેલા જ એની પ્રેઝન્સ ફીલ થવા લાગે છે. આ વિડીયો સેવ કરી દેજો, કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન બનાવવાની બીજી તક ક્યારે મળતી નથી. એન્ડ પાર્ટ 8 માં આપણે વાત કરીશું સૌથી મોટી મિસ્ટેક વિશે, જે ઘણા સેલ્સમેન ડીલ ક્લોઝ કરવાની એટલી ઉતાવળ કરે છે કે ક્લાયન્ટ પોતે પાછળ હટી જાય છે. ક્લોઝિંગ ક્યારે કરવી અને ક્યારે ના કરવી એ જોઈશું. યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર હર્ષ અદાની. થેન્ક યુ.